જય માતાજી। આજે આપણે બનાવશું કાચી કેરીનું શાક। તો મેં 4 કેરી લઈ લીધી છે, એકદમ સરસ કાચી છે, પાકી બિલકુલ નથી લેવાની, કડક હોય ને એવી લેવાની। તો એને આપણે સમારી લઈએ, નાના નાના પીસ કરી લઈશું, જુઓ આવી રીતે। અને હવે આપણે એને વઘાર કરી લઈએ। આ ખૂબ જ સરસ લાગે છે શાક, મને તો એટલું ભાવે છે, હું અઠવાડિયામાં 2 વાર કરતી હશું, તમે પણ બનાવતા જ હશો। તો આને મેં તેલ મૂકી દીધું છે અને જીરું નાખી દઈએ, રાઈ અને જીરું। ઘણા આમાં રાઈ નથી નાખતા હોતા, ખાલી જીરું નાખે છે। જો આ રીતે તતડી જાય એટલે જીરું નાખી દેવાનું ને થોડી હળદર નાખી અને કેરી નાખી દઈએ। આ તો તરત ચડી જાય છે, વાર લાગતી જ નથી, પાણી નાખવાની પણ જરૂર ના પડે, એટલે 2-3 મિનિટમાં શાક તૈયાર થઈ જાય છે। સરસ બધું હલાવી લઈએ। મીઠું નાખી દઈએ થોડું, મીઠું થોડું ઓછું જ નાખવાનું, કેમ કે આપણે ગોળ નાખવાનો છે અને ગોળની અંદર પણ મીઠું આવતું હોય છે, એટલે આપણે એની અંદર માપનું જ નાખવાનું। મરચું નાખી દઈશું, ધાણા જીરું, ગરમ મસાલો તમે ખાતા હોય કેરીના શાકમાં તો નાખવાનું, મેં થોડોક નાખ્યો છે। અને ગોળ પણ સમારીને જ લેવાનો, એટલે તરત જ ઓગળી જાય। ગોળ નાખી દઈશું, અને ગોળ ઓગળે એટલી વાર જ રાખવાનું છે, અને વધારે વાર નથી રાખવાનું। મસાલા મિક્સ થશે ને એની સાથે જ ગોળ ઓગળી જશે। 1-8 મિનિટ જેટલું આપણે ઢાંકીને રાખશું, જોઈ લઈએ। જુઓ સરસ ગોળ ઓગળી ગયો છે ને કલર પણ સરસ આવી ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે। તો તૈયાર છે આપણું ખાટું મીઠું ગોળ કેરીનું શાક। ઢાંકી દઈએ। તો મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।